નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કેન્દ્રના 3 સાંસદોએ જે રાહુલ ગાંધી વિશે ટિપ્પણી કરી હતી તેને લઈને હવે વડોદરા શહેર કોંગ્રેસ પક્ષ પણ મેદાને આવ્યું છે। રાહુલ ગાંધી વિશે જે ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને આપ જુઓ કે રાહુલ ગાંધીજીના વિરુદ્ધમાં તેઓ અભદ્ર ટિપ્પણી કરી છે તેને લઈને હવે કોંગ્રેસ પક્ષ એફઆઈઆર દાખલ કરવા માટે રાવપુરા પોલીસ સ્ટેશન જશે ને ત્યાં તેઓ ફરિયાદ નોંધાવવાના છે। એટલે ચોક્કસથી કહી શકાય કે જે રીતે 3 સાંસદ, એક હરિયાણાના સાંસદ છે, એક મહારાષ્ટ્રના સાંસદ છે, તેને લઈને જ આપ જુઓ કે રાહુલ ગાંધી વિશે જે ટિપ્પણી કરી હતી તેને લઈને હવે વડોદરા શહેર કોંગ્રેસ પક્ષ રાહુલ ગાંધીને લઈને જે ટિપ્પણી કરવામાં આવી ટિપ્પણીને લઈને વડોદરા શહેર કોંગ્રેસ મેદાને ઉતરી છે ત્યારે ચોક્કસથી વડોદરા શહેરમાં આ પ્રકારે તેઓ પોલીસ કમિશનર શ્રીને પણ મળવાના છે અને ત્યાં પણ આવેદનપત્ર પાઠવી તેઓ રજૂઆત કરવાના છે। જે સાંસદોએ અભદ્ર ટિપ્પણી કરી છે રાહુલ ગાંધીને તેને લઈને હવે વડોદરા શહેર કોંગ્રેસ પક્ષ જવાના છે ત્યારે ચોક્કસથી હાલ તેઓ કોંગ્રેસ હવે નીકળીને આપ જુઓ કે 3 જેટલા સાંસદો દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી છે તેને લઈને હવે આપણી સાથે ભત્તુભાઈ સાથે પણ વાત કરીએ। ભત્તુભાઈ, શું કહેશો, કેમ ફરિયાદ કરવા જવું પડ્યું? અમારા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને જે અપશબ્દો બોલી રહ્યા છે, જ્યારે એમનું એક જરાક અમતું હોય છે તો સીધા ફરિયાદ કરવા પહોંચી જાય છે। અહીંયા તો 4 સાંસદ સભ્યોએ બોલ્યા છે અને બોલવા એવી વિચિત્ર ભાષા બોલે છે જેના લીધે રાહુલ ગાંધીનું અપમાન નહીં, કોંગ્રેસ પાર્ટીનું અપમાન કરી રહ્યા છે। ત્યારે આવી ફરિયાદ આપવી જરૂરી થઈ ગઈ છે, એટલે આપવા ભત્તુભાઈ, જે રીતે ભાજપના નેતાઓ આ રીતે જો કોંગ્રેસના કોઈ નેતા એવું બોલતા તો ફરિયાદ નોંધવા પૂતળા બાળતા છે, તો હવે શું થયું? એમને લોકશાહી શું છે એ મતલબ સમજતા નથી। લોકશાહીને દબાવવાની જે કોશિશ થઈ રહી છે એના અગેન્સ્ટમાં આ કોંગ્રેસ પાર્ટી એમના જે 4-5 જણ જે બોલ્યા છે એના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવા જઈ રહ્યા છે। તમે એક જાણની અમથી વાત હોય તો ફરિયાદ નોંધાવો છો। અમે તો આટલા 4-4, 5-5 જે તમારા નેતા બોલ્યા ત્યાં સુધી અમે જોતા રહ્યા કે શું બોલો છો, પણ બોલવાની ભાષા બી સભ્યતા રીતે હોય, અસભ્ય રીતે જો તમે વર્તન કરશો તો અમે લોકો ફરિયાદ નોંધાઈશું ભાઈ। બિલકુલ, આપ જુઓ કે હવે ફરિયાદ નોંધાવો છે। આપ જુઓ કે જે પ્રકારે રાહુલ ગાંધી આતંકી હે તેવા પણ નિવેદન આપ્યા છે। રાહુલ ગાંધી આતંકી નંબર 1 है। रघुराज सिंह एमएलए साथे सांसद ना तमाम जुओ के तमाम धारासभ्य सहित तमाम लोगों आ प्रकारे निवेदनो आपी रह्या छे तेने लईने हवे कोंग्रेस पक्ष वडोदरा शहेरनो कोंग्रेस पक्ष आज वडोदरामां रावपुरा पोलीस स्टेशन जईने तेओ फरियाद नोंधाववाना छे। विश्वास मूक्यो આજે રાહુલ ગાંધી વિશે આ લોકો આવા શબ્દો કહે છે, પણ અમારા નેતા રાહુલ ગાંધીએ કીધું છે कि આપણે આ હિંસાની સામે અમે તો નફરત के बाजार में मोहब्बत की दुकान खोल रहे हम અને એ બેનર પોસ્ટર સાથે અમે આખા દેશમાં એક સાથે કાર્યક્રમ છે કે તમામ પોલીસ સ્ટેશનોમાં જઈને આ જે લોકોએ રાહુલ ગાંધી વિશે બેફામ અને જે દ્વેષ ભાવવાળા કે જે હિંસાવાળા જે સ્ટેટમેન્ટ આપ્યા છે, આવા લોકો જ્યારે ધમકી આપતા હોય કે તમને ખતમ કરી દઈશું અને એવી ધમકીઓ ફલાની સામે પોલીસ કેસ થવા જોઈએ એવી માંગણી સાથે અમે આ બેનરને પ્લેકાર્ડ લઈને રાવપુરા પોલીસ સ્ટેશન અમે ફરિયાદની કોપી આપવા જઈ રહ્યા છે કે આમાં ફરિયાદ નોંધાવી જોઈએ। ઋત્વિકભાઈ, શું કહેશો, કેમ ફરિયાદ નોંધાવવા જવું પડે છે? ઋત્વિકભાઈ, કેમ ફરિયાદની કોપી તમારી પાસે કેમ ફરિયાદ નોંધાવવા જવું પડે? આપ જોઈ શકો છો કે દેશની અંદર ભાજપના નેતાઓ આજે તમે આપણે ગુજરાત ને વડોદરામાં પણ આજે જે જન આક્રોશ વડોદરામાં હતો ને કે જે લોકોના ઘરોમાં પાણી આવ્યા, આ ભાજપના નેતાઓએ વડોદરાને પાણીમાં ડૂબાડ્યું, તો જે જન આક્રોશ નીકળતો હતો તે પબ્લિકની ઉપર પણ આ લોકો કેસ કરતા હતા। અને હવે એવી જ માનસિકતા આ દેશમાં જે બીજેપીના નેતાઓ જે અમારા રાહુલ ગાંધી માટે જે બેફામ બોલે છે, જેમને
રાહુલજીને નુકસાન કરવાની, મારવાની ધમકી, ખતમ કરવાની ધમકી અને એવી વાતો કરનારા અને પ્રધાનમંત્રી સાહેબ એમની જોડે ફોટા પડાવે, ખરેખર એવા લોકોની પર કેસ કરવાનો હોય ત્યારે આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા આખા ગુજરાતમાં એક સાથે આ કાર્યક્રમ થઈ રહ્યો છે કે જે લોકોએ રાહુલ ગાંધીને ધમકી આપી છે એ તમામની ઉપર ફરિયાદ દાખલ થવી જોઈએ, FIR થવી જોઈએ. એ માંગણી સાથે અમે કોંગ્રેસ કાર્યાલયથી રાવપુરા પોલીસ સ્ટેશન પદયાત્રાના માધ્યમથી અમે ફરિયાદ નોંધાવવા જઈ રહ્યા છે કે ખરેખર જો લોકશાહી હોય, ખરેખર જો બંધારણ હોય, સંવિધાન હોય તો આવા લોકો પર કેસ થવા જોઈએ. કારણ કે આજે રાહુલ ગાંધી એ દેશના નાગરિક છે પણ લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના અને જે ઇન્ડિયા ગઠબંધન છે આ વિરોધ પક્ષના નેતા છે. તો જો આજે એમને આવી ધમકી આપતા હોય તો સામાન્ય નાગરિકનું શું થશે એ અમારો પ્રશ્ન છે. ઋત્વિકભાઈ, શું માનો છો જે પ્રકારે આવા નિવેદનો કરીને શું માનો છો કે શું સાબિત કરવા માંગે છે? આવા નિવેદનોથી આ બીજેપીના નેતાઓ દેશમાં, રાજ્યમાં અને શહેરમાં ડરનો માહોલ ઉભો કરવાનો પ્રયત્ન કરે છે. પણ અમે તો મહાત્મા ગાંધીના સિપાહી છે અને મહાત્મા ગાંધીએ કીધેલું ડરો મત અને ડરાવો મત, અને સત્યને અહિંસાના રસ્તા પર, પ્રેમના રસ્તા પર, જે રાહુલજીનું સૂત્ર છે કે નફરત કે બાजार મેં મોહબ્બત की दुकान खोल रहे हम. તો અમે તો આ બધા જે નફરત ફેલાવનારા લોકો છે ને, અમે તો એમને પ્રેમનો સંદેશો આપવા દેશને માંગીએ છીએ. પરંતુ આ લોકો જે રાહુલ ગાંધી, જે દેશની પ્રજા આજે રાહુલ ગાંધીને પ્રેમ આપી રહી છે, જે રીતે દેશની પ્રજા રાહુલ ગાંધી પર જે વિશ્વાસ મૂક્યો છે અને રાહુલ ગાંધીની વાત અને રાહુલ ગાંધી જે પ્રજાનો અવાજ બનીને લોકસભામાં બોલે છે, માટે આ લોકો ગભરાયા છે. અને આ લોકોને બીક છે ખુરશીની, કે એમની ખુરશી ખતરામાં છે અને માટે આ લોકો રાહુલ ગાંધી માટે આવા શબ્દો બોલતા હોય છે. સંવિધાન જિંદાબાદ, સંવિધાન, આપ જુઓ કે જ્યારે કોંગ્રેસ આ પ્રકારના કાર્યક્રમ કરતી હતી તો શહેર પોલીસ પણ અહીંયા બંદોબસ્ત માટે ગોઠવાઈ ચૂકી છે. એટલે જે પ્રકારે કોંગ્રેસ દ્વારા આજે ફરિયાદ નોંધાવવા માટે રાવપુરા પોલીસ સ્ટેશન જઈ રહ્યા છે પગપાળા, અને તેને લઈને તમામ લોકો બેનરો, પોસ્ટરો લઈ અને આજે રાવપુરા પોલીસ સ્ટેશન જઈ રહ્યા છે અને તેઓ ફરિયાદ નોંધાવવાના છે. જે પ્રકારે આ તમામ બીજેપીના લીડર સાથે મંત્રીઓ હોય કે પછી ધારાસભ્ય હોય કે સાંસદ હોય, તમામ લોકોએ આ જે પ્રકારે આ નિવેદનો આપ્યા છે તેને લઈને હવે વડોદરા શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા આ રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે તેઓ ફરિયાદ નોંધાવવાના છે. સમગ્ર ગુજરાતભરમાં તેઓ આ તમામ કોંગ્રેસી આગેવાનો આ રીતે ફરિયાદ નોંધાવશે. ત્યારે આ પગપાળા તેઓ રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે જઈ રહ્યા છે ને જો કે તમામ કોંગ્રેસના આગેવાનો સાથે તમામ જે કાર્યકર્તાઓ છે તે આજે બેનરો, પોસ્ટર સાથે રેલી એટલે પગપાળા ચાલીને તેઓ રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે જશે અને ફરિયાદ આ તમામ જે નેતાઓ છે જેને આ અભદ્ર ટિપ્પણી કરી છે રાહુલ ગાંધી વિશે તેની સામે આ કાર્યવાહી કરવાના છે અને ફરિયાદ નોંધાવી. તેઓ આપ જુઓ કે તમામને બેનર અને પોસ્ટર લઈને તેઓ અહીંયા રાવપુરા પોલીસ સ્ટેશન જઈ રહ્યા છે. हमारे नेता ने कहा है डरो मत, डराओ मत, और प्रेम और अहिंसा का जो रास्ता महात्मा गांधी का था उस रास्ते पे काम करते हैं.
नहीं जा रही है और वो हिंसा की बात कर रहे हैं जो लोग, और आज नेता प्रतिपक्ष है राहुल जी, तो उनके खिलाफ जो ये स्टेटमेंट दे रहे हैं, ये बोल रहा है कि राहुल जी की जो हालत है कोई बोल रहा है कि जो चश्मा मारा था पानी में था, जन आक्रोश निकल रहा था, वडोदरा की जनता भी जो बोल रही थी उनके ऊपर भी इन लोगों ने पुलिस केस करवा दिया। तो ये નફરત કે બજારમાં મોહબ્બત की દુકાન ખોલ રહા હું એટલે આ પ્રકાર આપ જુઓ કે રાહુલ ગાંધીના બેનરો પોસ્ટર લઈને તેઓ અહીંયા ઊભા છે અને તેઓ રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે જઈને તેઓ ફરિયાદ નોંધાવશે। જે પ્રકારે 4 જે લીડરો છે ભાજપના તમામ राष्ट्रीय अध्यक्ष ने पत्र लिखा है, लेकिन देश की બેનરો પોસ્ટર લઈ અને તેઓ कांग्रेस पार्टी के બિલકુલ જો આપ કે હવે કોંગ્રેસના તમામ લોકો ફરિયાદ નોંધાવવા માટે રાવપુરા भाजपा डरती है पुलिस को आगे करती है, जब भाजपा डरती है पुलिस को आगे करती है। चलो डरो मत साहब। પાછળ આવીએ થોડોક પાછળ આવીએ હાર્દિક પાછળ આવીએ બેનર પોસ્ટરની સાથે તેઓ આ તમામ लोकशाही बचाओ, આ लोकशाही बचाओ, ચાલતા પગપાળા તેઓ રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે જશે અને જ્યાં તમામ જે 4 નેતા છે હજુ કે તમામ લડેલા નેતા જે કોઈ મંત્રી છે કોઈ ધારાસભ્ય છે તો કોઈ મોટા નેતા છે તેઓએ આ રાહુલ ગાંધી વિશે આ ફરિયાદ નોંધાવશે અને ત્યારે નવા નેતાઓ જે ભાજપના છે ત્યારે એમના સંસ્કાર છે કરવામાં આવ્યા છે જવાના છે સારી વાત છે આ લોકો ચૌધરી અમે આ બાબતે ચેરમેન છે ફરિયાદ થવી જોઈએ। દેશમાં સંવિધાન છે, દેશમાં લોકશાહી છે, પરંતુ આજે નેતા રાહુલ ગાંધીની ઉપર જો આક્ષેપ કરતા હોય, વડોદરામાં પણ જે જન આક્રોશ હતો એ વડોદરામાં પાણીમાં ઉતર્યું અને એ વડોદરા સંવિધાન પર હુમલો થઈ રહ્યો છે, લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે, ત્યારે આવા ભાજપના નેતાઓની સામે પોલીસ ફરિયાદ થાય એ માંગણી સાથે અમે અહીંયાથી પદયાત્રા કરીએ કોઈ આગળ નહીં ચાલે। इस देश का नेता कैसा हो राहुल गांधी जैसा हो, इस देश का नेता कैसा हो राहुल गांधी जैसा हो, इस देश का नेता कैसा हो राहुल गांधी जैसा हो। राहुल जी संघर्ष करो, हम तुम्हारे साथ हैं। राहुल जी संघर्ष करो, हम तुम्हारे साथ हैं। राहुल जी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। राहुल जी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। राहुल गांधी जिंदाबाद जिंदाबाद जिंदाबाद, राहुल गांधी जिंदाबाद जिंदाबाद जिंदाबाद, राहुल गांधी जिंदाबाद जिंदाबाद जिंदाबाद। राहुल जी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। राहुल जी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। इस देश का नेता कैसा हो राहुल गांधी जैसा हो, इस देश का नेता कैसा हो राहुल गांधी जैसा हो, इस देश का
का नेता कैसा हो, राहुल गांधी कैसा हो। બિલકુલ વડોદરા શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા જે રીતે રાહુલ ગાંધી વિરુદ્ધ જે ટિપ્પણીઓ કરવામાં આવી છે ભાજપના કેટલાક નેતાઓ દ્વારા તેને લઈને હવે તેઓ રાહુલપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને તેઓ ફરિયાદ કરવા માટે જે રાહુલ ગાંધી વિરુદ્ધ જેને પણ ટિપ્પણી કરી છે તમામ જે ભાજપના નેતાઓએ તેમની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવા માટે રાહુલપુરા પોલીસ સ્ટેશન તેઓ પહોંચ્યા છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.